નમસ્કાર મિત્રો, હું છું વિનય સોલંકી અને મારી આ યુટ્યુબ ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણા સમય પછી મળ્યા. મિત્રો, રોજ આપણે એક ટોપિકની ચર્ચા કરવાનું નક્કી કર્યું હતું, જે પ્રમાણે આજનો આપણો ટોપિક છે નિર્ણય એટલે કે ડિસિઝન, ફેસલો. મિત્રો, કોઈ પણ ઘરનો મોભી વ્યક્તિ હોય એ ઘરનો પરિવારનો ડિસિઝન લેતો હોય છે, તો એ નિર્ણય ટોપિકની આપણે ડિટેલમાં જઈશું. મિત્રો, નિર્ણય એક વખત થઈ જાય પછી એ બદલાતો નથી, કેમ કે ઘણા વ્યક્તિઓ સિદ્ધાંતવાદી હોય છે, જે નિર્ણયના ખૂબ જ પાકા હોય છે. તો મિત્રો, કોઈ પણ નિર્ણય કરો વિચારી અને સમજીને કરો, કેમ કે પરિણામ ક્યારેક સારું તો ક્યારેક ખરાબ પણ આવી શકે છે. ઘરનો દરેક નિર્ણય ઘરનો મુખ્ય સભ્ય એટલે કે મોભી કરતો હોય છે, અને જે બધાએ માન્ય રાખવો પડે છે. ગામનો ગમે તે નિર્ણય કરવાનો હોય તો એ માટે ગામ લોકો સરપંચની નિમણૂક કરે છે. મિત્રો, નિર્ણય એક તરફો ના હોવો જોઈએ. સમાજની કોઈ પણ પ્રથા શરૂ કે નાબૂદ કરવાનો નિર્ણય પંચ કરે છે. મિત્રો, નિર્ણય હંમેશા મહત્વનું કામ કરે છે. મિત્રો, તમારા જીવનનો નિર્ણય તમારે જાતે કરવાનો હોય છે કે શું કરવું અને શું ના કરવું. મિત્રો, કોઈ પણ નિર્ણય કરતી વખતે એટલું ખાસ ધ્યાન રાખવું કે કોઈ નિર્દોષને સજા ના થાય. બાળકને કયો કોર્સ કરાવવો, દીકરીને કેવા ખાનદાનનો વિવાહ નક્કી કરવા, આ બધાના નિર્ણય ઘરના મોભી તરીકે પિતાના હાથમાં હોય છે. મિત્રો, પરિસ્થિતિનું સંપૂર્ણ નિરાકરણ કરીને પછી ડિસિઝન લેવું, કેમ કે ઘણા કિસ્સામાં નિર્દોષને સજા અને ગુનેગાર નિર્દોષ છૂટી જતા હોય છે. જેમ કે અત્યારના કિસ્સામાં પૈસો ફેંકવાથી નિર્ણયો બદલી શકાતા હોય છે. કોઈ ગરીબની છોકરી પર અમીર બાપની પકડેલી ઓલાદ રેપ કરે તો કેસ રફે દફે થઈ જતો હોય છે. પણ ઘણી એવી સંસ્થાઓ હોય છે કે જે સાચો નિર્ણય અપાવે છે. તો મિત્રો, પૈસો અને ઓળખાણના કારણે ઓછું ભણેલાને ઊંચું પદ આપવામાં આવે છે, ને સાચી ડિગ્રી હાસિલ કરેલી વ્યક્તિ જોડે નાઇન્સાફી થતી જોવા મળે છે. મિત્રો, ભ્રષ્ટાચાર અને હિંસા એટલું બધું વધી ગયું છે કે સાચા માણસ જોડે યોગ્ય નિર્ણય થતો નથી. ઘણી વખત ગુનેગાર ભોળપણનું નાટક કરીને બધાને ઉલ્લુ બનાવીને છટકી જતો હોય છે. પરિણામે ભોગવવાનું હંમેશા સાચા માણસને આવે છે. આજના જમાનાની છોકરી ભાડાનું બાઈક ને ભાડાના ગોગલ્સ પહેરીને આવે અને કહે આઈ એમ ઇન્ડિયન, એવા છોકરાને પસંદ કરે છે, ને સાચું બોલનાર ગરીબના છોકરાને નાપસંદ કરે છે. તો યુવતીઓ જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય વિચાર કરીને લેજો, કેમ કે આખી જિંદગી તમને ભાડાના મકાનમાં રાખીને ભાડાની ગાડીઓમાં જ ફેરવશે. મિત્રો, તમારાથી એક કદમ આગળ ચાલતું હોય તો હંમેશા એને સપોર્ટ કરજો. મિત્રો, એકબીજાના સહકારથી જ કોઈ સારો અને વ્યવસ્થિત નિર્ણય લઈ શકાય છે, ને આયોજન સાથે પાર પણ પાડી શકાય છે. ભગવાન આખી દુનિયાના નિર્ણય લે છે, કોને ગરીબ અને કોને પૈસાદાર ખાનદાનમાં જન્મ આપવો. તેનો નિર્ણય ભગવાનના હાથમાં હોય છે. તો મિત્રો, કોઈ પણ ડિસિઝન જીવનમાં વિચારીને લેવું જોઈએ. કોઈ સરકારી એક્ઝામમાં પાસ થવું હોય તો સંકલ્પ કરવો પડે. દિવસમાં ઓછામાં ઓછા 6 થી 7 કલાક મહેનત કરો, તો ભગવાન તમારા જીવનનો યોગ્ય નિર્ણય કરશે.
પણ વગર મહેનતે તો કંઈ પણ મળતું નથી મિત્રો. મિત્રો, નિર્ણય ત્યારે જ લેવાય છે જ્યારે તમને કોન્ફિડન્ટ હોય, વિશ્વાસ હોય પોતાના ઉપર, ત્યારે જ નિર્ણય લેવાય છે અને તેમાં ચોક્કસ સફળતા મળે છે. મિત્રો, આ નિર્ણય ટોપિક ખૂબ જ ટૂંકો છે અને તમને કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. એક શાયરી, जीवन में अगर कुछ बनना चाहते हो, किसी मंजिल को पाना चाहते हो, तो खूब मेहनत करना और कॉन्फिडेंस बढ़ाना. जीवन में अगर कुछ बनना चाहते हो, किसी मंजिल को पाना चाहते हो, तो खूब मेहनत करना और कॉन्फिडेंस बढ़ाना. मजबूत आत्मविश्वास को देखकर भगवान को भी मेहनत का फल देने में विवश होना पड़ता है और एक दिन कामयाब होते ही सारे सपने पूरे होते नजर के सामने दिखेंगे. तब माँ बाप खुश होकर कहेंगे कि सही डिसीजन लेकर हम मजदूर इंसानों को तूने जन्नत दिखा दिया, तूने जन्नत दिखा दिया. और खुशियों का माहौल छा जाएगा और डिसीजन सही टाइम पर लेना और मेहनत में कोई कोताही मत रखना. મિત્રો, આ ટોપિક નિર્ણય કેવો લાગ્યો, શાયરી કેવી લાગી મને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. રજા લઉં છું.